ઉમરવાડામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષી બચાવ કેમ્પ યોજાયો હતો. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા અને માનવતા જાગૃત કરવા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી કેમ્પનું આયોજન કરાયું હતું. સરપંચના નિવાસસ્થાને ઘાયલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર અને કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા અને માનવતા જાગૃત કરવા માટે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન ચલાવવામાં આવી રહેલા કરુણા અભિયાન અંતર્ગત ઉમરવાડા ગામે સરપંચના નિવાસસ્થાને ઘાયલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર અને કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન વસાવા, ઇમરાન ગંગાત, કરુણા અભિયાનના જીવદયા પ્રેમી શાહીન સૈયદ, અંકલેશ્વર ફોરેસ્ટ રેન્જ ઓફિસર દિનેશ ડામોર, ભાવેશ મોપ સહિત અનેક સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લોકો ઘાયલ પક્ષીઓને સલામત રીતે બતાવવાની અને પ્રાથમિક સારવાર આપવાની અને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની માહિતી મેળવી હતી. અભિયાન અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવો, વૃક્ષો તેમજ ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવો, ચાઇનીઝ, સિન્થેટિક કે કાચા પાયેલી દોરીનો ઉપયોગ ન કરવો તથા ઘાયલ પક્ષીને તરત નજીકના બચાવ કેન્દ્રમાં પહોંચાડવામાં આવ્યા હતા. તે સાથે જ ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકવું, પોતાની રીતે સારવાર ન કરવી, પાણી ન રેડવું તેમજ રાત્રિના સમયે ફટાકડા ન ફોડવા જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર 83 2000 ટોલ ફ્રી નંબર 1962 તથા વન વિભાગ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વને આનંદ સાથે કરુણા અને જવાબદારીના ભાવ સાથે ઉજવવાનો છે, જેથી પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે હતો.